શબ્દો છે ને, શબ્દો એ શબ્દોમાં એક જ નામ, એક જ શબ્દ છે, એ છે સોહમ. સોહમ રૂપ સદાય, સોહમ રૂપ છે ને એ સદાય જેમ છે તેમ જ રહેશ. અને સોહમ સ્વરૂપ જ આપણા આત્માનું સ્વરૂપ છે. સોહમની અંદર જ આત્મા અને પરમાત્મા પણ છે. કારણ કે ઘણા બધા નાદ જે છે ને, તારો અવાજ કેમ આવે છોકરીને? હા, તો રેકોર્ડિંગ થાય છે એટલે થોડુંક અવાજ બંધ કે. હા, એટલે મણિરામ કરીને એક સંત થઈ ગયા. મણિરામ એક સંત થઈ ગયા અને એના ગુરુ છે નરભેરામ. અને એ મણિરામ થઈ ગયા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. અને એનું ગામ હતું કંટાસર. કંટાસર ગામની અંદર જ એનો જન્મ થયો હતો. અને એક ટોપ લેવલના એ સંત હતા. એને સોહમ શબ્દને જ સર્વશ્રેષ્ઠ ગણાયો છે. અને સોહમ દ્વારા ઓહમમાં જાય છે, અને સોહમ દ્વારા જ મુક્તિ થાય. સોહમ શબ્દને આત્મા પરમાત્મા પણ કીધા છે. સોહમ શબ્દને એને સર્વશ્રેષ્ઠ ગણ્યો છે. એ જ મુક્તિનો એક જ માર્ગ છે. કારણ કે એ પોતાની વાણીમાં ચોખ્ખું કહે છે કે ઉત્તમ નથી અધિકારી જગતમાં, ઉત્તમ નથી અધિકારી. કે આ જગતમાં ઉત્તમ અધિકારી જગતમાં નથી. એમ છે તો ખરા, પણ એ મળવા કઠિન છે. અધિકારી ગુરુ મળે ને, જેને પરમાત્મા દ્વારા સીધો અધિકાર આપવામાં આવ્યો હોય, બરાબર. આત્મા પરમાત્મા શબ્દનું જેને પૂર્ણ જ્ઞાન થઈ ગયું છે, જેને જાણી લીધો છે, માણી લીધો છે, એને અધિકારી કહેવાય. પણ અત્યારે જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન ન થયું હોય અને ગુરુ બનવા માંડે છે, એને ઉત્તમ અધિકારી નથી કહેવાતા. બરાબર. તો ઉત્તમ નથી અધિકારી જગતમાં, ઉત્તમ નથી અધિકારી. સૌને પરનિંદા લાગે પ્યારી જગતમાં. બધાને પરનિંદા જ કરવી છે, ને એ જ પ્યારી લાગે છે. લાલચમાં લપટાતા ફરે નર, પૈસાની વાત લાગે પ્યારી. આ લોભ લાલચમાં બધા ફરતા ફરે છે, અને પૈસા આપે એ વાત લાગે પ્યારી, તો ન્યા થોડી મજા જાય. જેમ ગુરુઆ તો ઘર ઘર ફીરે, કોટી લાખ 50 અપને રૂપ કી ખબર નહીં, શિષ્યકરણ ક્યાસ. આ લોકોને ચેલ્યું ચેલા કરી એનું ધન દોલત હડપવાની આ એક લોભ લાલચ છે. બાકી એને અધિકારી ન કહેવાય. હું ઘણા ઓડિયોમાં એટલે બોલું છું, ગુરુ અને શિષ્યની વચ્ચે માયાને કોઈ સ્થાન જ નથી. જ્યાં માયા આવે એને સંત ન કહેવાય. કારણ કે સાધુ ભૂખા ભાવકા, ધનકા ભૂખા નહીં, ધનકા ભૂખા જો ફીરે સો તો સાધુ નહીં. જેને ધન દોલત આરે મતલબ છે એ સાધુ છે જ નહીં. ચોખ્ખી વાત કરે. કારણ કે કાષ્ટની પૂતળી કોઈનું કષ્ટ ન ભાંગે. લાકડાની પૂતળી હોય શું, બીજાનું દુઃખ શું ભાંગે? એમ સાથે નાદારી થવાનો એનો અર્થ છે કે સ્વપ્નાનો સ્વામી સુખ ન આપે, તેમજ અધમની સાથે યારી. વાદ વિવાદને બહુ વહેમવાળા, બોલવાની જાજી કાઢે બારી. સંત શાસ્ત્રનું કહેવું શ્રવણે ન સુને, સત્સંગે વાત લાગે ખારી. હે ભવના ભૂલ્યા હાલે ભટકતા, ખાતેથી મળે છે ખુવારી. મણિરામ કહે ઓળખો એંધાણે, વંઠેલાને મેલો વિસારી. એટલે વંઠેલાને એ વિસારી મેળવાનું કહે છે, એને ભૂલી જાવ કે. કારણ કે એક રાજયોગી હતા એ મણિરામ. આત્મતત્વને ઓળખવા માટે સત્સંગ ખૂબ જરૂરી છે. પણ કયો સત્સંગ? સાચો સત્સંગ સાચા સંતનો. પરંતુ તે સાચા જાગ્રત સંતો, સાચા જાગ્રત સંતોની વાત કરે છે. બની બેઠેલા સંતો કરે એ તો બકવાસ છે. હું પણ જ હરીથી માણસને દૂર લઈ જાય છે. જુઓ, તેમની સરળ ભાષામાં ટોપ રીતે એને આ બધી વાત કરી છે. બરાબર. કારણ કે સત્સંગ વિના સુખ આવે નહીં. સત્સંગ વિના સુખ આવે નહીં. સત્સંગ કયો સત્સંગ? સુરતા અને શબ્દનો. એ સત્સંગ વિના સુખ આવે નહીં. નિત્ય જ્ઞાન ગંગામાં નાય. 68 તીરથ ઘરને આંગણે, બહાર દોડ્યાથી શું થાય? કાશી હિમાળે જય કરી 68 તીરથ ભલે નહાય. મંડળાનો મેલ તો ધોયો નહીં, તેથી 84માં જાયજી. બરાબર. તપસી યોગી થઈ તપસ્યા કરે, શુદ્ધ થાય એ બ્રહ્મચારીજી. બરાબર. આત્મજ્ઞાન વિના અળગા ફરે, છતી આંખે અંધારી. સદનો સબરી કબીરને અજામિલ, ગુણકા બાઈજી.
ધ્રુવ અંબરીશ પ્રહલાદ જેવા હેતે હરિના ગુણ ગાયજી, ઘાંચી મોચી મેમણ મુંડિયા ભેળા થઈ ભજન ગાયજી, ઊંચા રાગે સૌ બરાડે અંતે હું પદ નવ જાયજી. અહંકાર છોકરી નીકળવો ખૂબ જરૂરી છે. જ્યાં સુધી અહંકાર ન નીકળે ને ત્યાં સુધી કોઈ દિવસ ભક્તિ લાગે નહીં. હું કરતા ફરે છે એ કોઈ દિવસ પરમાત્માને પ્રાપ્ત કરી શકે નહીં. હે હું પણ મેલો ને તો હરિ પામશો. રહેવું ગુરુજીના દાસજી, ભજન કરો તો જમનો ભય ટળે, પ્રગટ પ્રભુ તારી પાસજી. જેની વાણી રહે જગતમાં, હેતે હરિના દાસ નિત્ય ગાયજી. મણિરામ નરભે ચરણે માન મેલો, તો હું ને મારું મટી જાયજી. હવે કોઈને માન તો મેળવું નથી. હે તો પછી આ શું છે? હા, હવે ખરા અર્થમાં એ યોગી છે. તેમણે ગર્ભ વિજ્ઞાન વિશે પણ વાત કરેલી છે કે 10 પ્રકારના નાદ છે. શબ્દો કેટલા છે? 10 જાતના છે. બરાબર? નાદ એટલે શબ્દ. 10 પ્રકારના જે નાદ છે ને એમાં આ 4 દેહનું વિજ્ઞાન અને જીવાત્મા કયા દ્વારાથી નીકળે છે એના વિશે પણ એને વાતી કરી છે કે કેવી રીતે, કયા મુજબ, ક્યાંથી નીકળે, તે મુજબ તેની કેવી ગતિ થાય છે. બધા એને વર્ણનો રહસ્યમય આપ્યા. કારણ કે એની ઘણી બધી ચોપાઈઓ પણ છે. એમાં એને સ્પષ્ટ બતાવી દીધું છે. ગર્ભ વિજ્ઞાનમાં પણ બતાવ્યું છે કે રજબીજનો સંયોગ જ્યારે થાય પ્રથમ રાત્રિ ફળ ફૂલ ગણાય. રજ બીજનો સંયોગ જ્યારે થાય પ્રથમ રાત્રિ ફલરૂપ ગણાય. 7મી રાતે થાય બુંદરૂપ, 15મે દિવસે પીડ બંધાય. ગર્ભ 1 માસે ગોળો થાય, બીજે માસેથી શિર બંધાય. 3જે માસે હાથ અને પગ આવે, 4થે ગુદ્દાના ભી કરી બંધાવે. 5મે માસે હાડ બરડો થાય, 6ઠે માસે કાન આંખ જીભ અને મુખ થાય. આમાં છોકરી જોજે જીવ કેટલા માસે પ્રવેશ કરે છે બતાવવામાં આવે છે. હું અનેક વાણીઓમાં બોલી ગયો છું. બરાબર? પછી કહે છે 7મે માસે જીવ આવી જાય. જો 7મે માસે જીવ શરીરમાં પ્રવેશ કરી જાય છે. અનેક વાર હું બોલ્યો છું કે ઘણી દીકરીઓ એમ કહેતી હોય છે, પરણેલી દીકરીઓ, કે મને બાળક પેટમાં પાટા મારે છે, બાળક હલે ચલે છે. એનો અર્થ એ સાબિત થાય છે કે જીવ માતાના જ્યારે પેટમાં જ બાળક હોય છે ત્યારે જ જીવ પ્રવેશ કરી જાય છે. પણ ઘણા કહે છે જન્મ્યા પછી આવે છે, ઘણા કહે આમ ને તેમ ને. અરે ભાઈ, 5 તત્વોની અંદર જ જીવ છે. આપણે સિંગનો દાખલો ઘણીવાર આપીએ છીએ કે એક સિંગનો દાણો હોય અને એની ચાંચ પાસે એક નાનું બીજ હોય. એ 2 પડ ખોલીને નાનું બીજ કાઢી લો ને સિંગનો દાણો ન ઉગે. એ જ આત્મા છે. એટલે એ સિંગના દાણાને પછી આપણે ધરતીમાં નાખી, ધરતી અને પાણીનો એને સપોર્ટ મળે એટલે એમાંથી અંકુર ફૂટે છે. એટલે જીવ 5 તત્વોની અંદર છે જ, પણ સૂક્ષ્મ સ્વરૂપે છે. પણ એને એ બીજને ક્યાંક વવાય, પિતાનું શુક્ર અને માતાનું રજ, એ બેનું સમન્વય થતાં એ જીવ એની અંદર પ્રગટ થઈ જાય. પણ જીવ હોય જ છે 5 તત્વોમાં. પણ કારણ કે આમાં હાવ ક્લિયર બતાવવામાં આવે. 7મે માસે જીવ આવી જાય. 8મે 82 તત્વ પૂરા થયા. શરીરના 82 તત્વો છે. કેટલા? હા, આનો ઉલ્લેખ રામબાવા કૃત પંચકરણમાં પણ આપેલો છે. 82 તત્વ શરીરના છે. અત્યારે ઘણા બધા 25 તત્વ કહે છે, કોઈ 24 તત્વ કહે. અસલમાં 82 તત્વ છે શરીરની અંદર. એટલે આ એક બહુ જબરજસ્ત ને અગત્યની વાત છે, સમજવા જેવું છે. કારણ કે શુભ અશુભ આ કર્મને સંભાળે. પ્રગટ પ્રભુને પછી તે કરે પોકાર. બરાબર? કારણ કે માતાના ગર્ભમાં જ બાળક નથી કહેતા હું અહીંયા તુણિયા હું જન્મે છે. જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે પ્રભુને પ્રાર્થના કરતો હોય છે કે મને આમાંથી દેહમાંથી કાઢ, હું આ ગર્ભવાસમાંથી કાઢ, મળમૂત્રમાંથી કાઢ, હું તને ભૂલીશ નહીં, તને યાદ રાખીશ પ્રભુ. એટલે શુભ અશુભ કર્મને સંભાળે છે. પછી પ્રગટ પ્રભુને પછી તે કરે પોકાર. જીવને થાય જ્યારે ગર્ભમાં જ્ઞાન, ત્યારે ઓમનું ધરે ધ્યાન. ઘણા જીવોને ગર્ભમાં જ જ્ઞાન થઈ ગયું છે. એટલે આ બધું જે કાંઈ છે ને એવું એક આંતરિક છે આપણા સાધુ સંતો જે કરી ગયા છે ને, એ ખરેખર આપણે એને સમજી નથી ગયા ને આપણે ઊંધા અથડાય છે. કારણ કે 10 પ્રકારના આ નાદ છે. એનું પણ એને વર્ણન કર્યું છે કે 10 નાદના છે 10 પ્રકાર. સુજન સાંભળો તેનો સાર. સજ્જન માણસોને કહે છે કે સાંભળો તેનો તમે સાર. સિંગી સિસોટીને 3જો ઘંટ કેરો, 4થો શંખ 5મો તંત્રી નાદ ઘેરો, 6ઠ્ઠો તાલ 7મો નાદ છે વેણુ મૃગદંગ,
મૃદંગ. 8મો 9મો ભેરી વખાણું, મેઘનાદ 10મો નાદ જાણો, બ્રહ્મલોક સુધી જેનો ઘોર ભરાણો. નવનાદ નિરખી 10મો નાદ નિહાળે, શિવ કહે ઉમાને એક આત્મો ફાળે. આ 10 નાદનો કરજો અભ્યાસ કહે છે, તેનો હોય વૈકુંઠમાં વાસ. પ્રથમ નાદે ગાત્ર ગળે, બીજે નાદે દેહ ખડબડે, ત્રીજે નાદે પંડમાં પરસેવો થાય, ચોથા નાદે કંપે કાય, પાંચમા નાદે તાળવું ટપકે, છઠ્ઠે નહીં અમૃત રસ ઝલકે. બરાબર, છઠ્ઠે નાદે. પછી કહે છે 7મે નાદે થાય ગુરુજ્ઞાન, 8મે પરાવાણીનું ભાન, 9મે નાદે દિવ્ય દ્રષ્ટિ થાય, 10મે નાદે બ્રહ્મ ભળાય, 10મા નાદનો ઓમ ઉચ્ચાર, પ્રગટ દેવ પોતે ઉતારે પાર, 10મે નાદે દેખતા દેહ વિશે, પરાપાર પહોંચી જાય. મણિરામ ગુરુ નરભે ચરણે, તે સોહમ રૂપ સદાય. ઈ જ સોહમ રૂપ છે. આપણે જેને ઓમ સોહમ કહીએ છીએ ને, એ જ સોહમ રૂપ આત્માને ઓમ પરમાત્મા છે. ઓમના ગર્ભમાંથી સોહમ આવ્યો છે. કારણ કે સોહમ રૂપ સદાય, કારણ કે સોહમ રૂપ જ આપણું સદાય રહેવાનું જ છે. એમાં કાંઈ ફેર નથી પડવાનું બેટા. તો આ રીતે છે બેટા. તો હવે વાણીને વિરામ આપું છું છોકરી. પ્રશ્ન હતો. હા બોલો. એમાં એવું હતું કે આજે એક બેન આવ્યા હતા મારા ઘરે, પણ એની વખતે મારા ફોનમાં ચાર્જિંગ હતું નહીં, નકર હું ફોન કરતી. બેન કે મારે સત્સંગમાં આવવું હોય, મારે શરૂઆત ક્યાંથી કરવી? શું મારે સત્સંગમાં આવવું, પણ કે મને ખબર નથી પડતી કે કેવી રીતે મારે સત્સંગમાં આવવું, કે શરૂઆત ક્યાંથી કરું, શું કરું? એમ આવીને બેહો એટલે શરૂઆત થઈ ગઈ, પછી સાંભળવાની શરૂઆત કરો, ધીમે ધીમે આગળ વધો. મેં કીધું તમે અહીંયા આવો, તમે કોઈ ગુરુની વાણી સાંભળો, હારા મોબાઈલમાં મેં કીધું બીજી સિરિયલો ન જોવાય, બરાબર સંભળાય. બરાબર. એટલે કે પણ મને કઈ ગમ નથી પડતો કે શું કરવું. એને કઈ તમારે તરતા શીખવું હોય પાણી પાસે જવું પડશે કે નહીં? તમે તો એવી વાત કરો છો કે જબ તક તૈરના નહીં શીખુંગા પાણી કે પાસ નહીં જાઉંગા, કે જ્યાં સુધી હું તરવાનું નહીં શીખું ત્યાં સુધી પાણીની પાસે નહીં જાઉં. પણ પાણીમાં જાવ તો જ તરવાનું શીખો ને. હા, દીવાબત્તી એવું કરો, જાતા કે આ તમે દિયા તમને કોઈ શીખડાવ્યું હતું એવું બધું? અરે બધું કરતા હોય, જે કરે, મંદિરે જતા હોય તો જવા દો, દીવાબત્તી કરવા દો, બધું કોઈ વસ્તુની મનાઈ નથી કરતા. તમને નથી શીખડાયું તો આમાં અમે તમને કેવી કે તમે અમારી હારે બેહો, તમે હારી વાણી સાંભળો, સાધુ સંતોનો સત્સંગ હોય જાવું, તો તમને એ ઉજતું નથી કીધું? બધી જગ્યાએ પરમાત્મા જ છે. પરમાત્મા સિવાય કોઈ એક કણ ખાલી નથી. પણ એ દેખાય ક્યારે? જ્યારે આપણે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીએ, આત્માને જાણી લઈએ, પછી પરમાત્માનું સ્વરૂપ આપણે થાય. કારણ કે જીવાત્મા અને આત્મા છે એ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા રૂપી આત્મા એ પરમાત્મા છે. એની અંદર કોઈ મેલ કચરો નથી. અને જીવાત્મા છે ને એ આત્માની જીવરૂપી સુરતા વિષય વાસનામાં ફસાયેલી, ત્યાં સુધી જીવાત્મા કહેવાય છે. જીવ જ્યારે આત્મરૂપી શિવ સ્વરૂપ થાય પછી એ આત્માની યાત્રા પરમાત્મા તરફની આગળ વધે અને શુદ્ધાત્મા સ્વરૂપ પરમાત્મા બને ત્યારે એને સર્વત્ર પરમાત્મા દેખાય, કણ કણમાં સ્થાવર જંગમ. બાકી જેને આત્મ પરમાત્માની ઓળખાણ નથી થઈ એને જળ ચેતન બે દેખાય. ઘણા કહે છે કે ધરતી જળ છે, કારણ કે એની અંદર જળ ઘર કરી ગયું એટલે બધું જળ દેખાય છે. ચેતનને બધું ચેતન દેખાય, જળને બધું જળ દેખાય. એટલે જેને આત્મ પરમાત્મા શબ્દની ઓળખાણ નથી થઈ એને બધું જળ દેખાય છે. જેને આત્મ પરમાત્મા શબ્દની ઓળખાણ થઈ ગઈ એને સર્વત્ર ચેતનની ચેતન દેખાય. કારણ કે જેસી દ્રષ્ટિ વૈસી સૃષ્ટિ. હા, દ્રષ્ટિમાં ચેતન આવી ગયું એટલે બધે ચેતન છે. દ્રષ્ટિમાં જળ છે, માયા છે, બધે માયા છે, જળ છે. સારું લ્યો બેટા, હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.